આગામી 24 કલાક રાજ્યમાં વીજળીના કડાકાના ભડાકા સાથે જોરદાર વરસાદની આગાહી। ગુજરાતમાં ભરભાદરવે અષાઢી માહોલ જામ્યો। છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યો। તો ભાવનગર જિલ્લામાં તમામ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી કેટલાક કલાક સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમરેલી, ભાવનગર, સુરત, તાપી, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે વહેલી સવારથી બોટાદ, અમદાવાદ, ભાવનગરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો। તો અનેક વિસ્તારો પાણીથી ગરકાવ થયા। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 3 દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા। તો આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે રાજ્યના અનેક વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં પણ વરસાદી માહોલ રહેશે। તો શરૂઆતના નોરતામાં હળવા તેમજ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ ઓક્ટોબર મહિનામાં 2 વરસાદની સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતા। તો સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। તો બીજી તરફ આજથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્ર ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થશે। તો 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મોટા સમાચાર। તો કરોડો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે આ યોજનાનો 18મો હપ્તો રજૂ કરવાની તારીખ જારી કરી છે। તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો આ રકમ ખેડૂતોને આર્થિક સહાય આપવાથી હેતુથી આપવામાં આવી રહી છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડી પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના કારણે ભારે વરસાદની સંભાવના છે। તો ગુજરાતના હવામાન જાણકાર અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે સુરતમાં આગામી 72 કલાકમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બપોરના 1 વાગ્યાથી બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો બોટાદ જિલ્લાના અનેક ગામડામાં મુશળધાર વરસાદથી પાણી ભરાયા। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં આજે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। તો અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તથા અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ 3ની વિવિધ શ્રેણીમાં કુલ 14,820 જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આગામી 3 થી લઈને 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ગોવા, મધ્ય સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં હળવેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં ખેલૈયા માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગરબા પર સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તો તેમણે કહ્યું કે ગુજરાતમાં હવે નવરાત્રિએ 10-10 રાત્રિ આખી રાત ગરબા રમી શકશે। તો સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચક્રવાતી તોફાન આગામી 12 કલાકમાં ત્રાટકશે। તો ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં એલર્ટ। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચક્રવાતી તોફાન પરિવર્તિત થવાની શક્યતા છે, તેમજ 7 રાજ્યમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, તેમજ 9 રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે।
જેમાં તેઓ જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તો નવરાત્રિ સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો ખેલૈયાના રંગમાં પણ ભંગ પડશે. તો 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટી શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સાથે વરસાદને લીધે નદી નાળાની સપાટીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે જણાવવામાં આવ્યું છે. તો આ દરમિયાન રાજ્યના 5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ જોવા મળ્યો. તો રાજ્યમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, જેમાં સૌથી વધુ વ્યારામાં 8 ઇંચ વરસાદ, જ્યારે સોનગઢમાં 6 ઇંચ, વિસાવદર અને ઘોઘામાં 6 ઇંચ વરસાદ જોવા મળ્યો. જ્યારે વલસાડ અને ભાવનગરમાં 4 ઇંચ વરસાદ રહ્યો. તો બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં ભારે વરસાદ પડતા બાજરી અને જુવાર પાકને નુકસાન થયું. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ફરી એકવાર મોટું સંકટ, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો. તો ચોમાસાની વિદાય વેળાએ આગાહી અનુસાર વરસાદી રાઉન્ડ જોવા મળી રહ્યો છે. તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના બાકી તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યના બજારમાં કેટલાક શાકભાજીમાં વધઘટ જોવા મળી રહી છે. માત્ર 10 રૂપિયાથી લઈને 15 રૂપિયાનો વધારો અને ઘટાડો જોવા મળ્યો છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો યથાવત રહ્યો છે, જેમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. તેમાં સિંગતેલના 23 રૂપિયાનો વધારો થયો છે, તથા કપાસિયા તેલમાં 30 રૂપિયાનો વધારો થયો છે. તો સિંગતેલના ડબ્બાના ભાવ 2680 રૂપિયા પર પહોંચ્યા છે, જેમાં કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2140 રૂપિયા પર પહોંચ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર સામે આવ્યા છે. તો કેન્દ્ર સરકાર આ યોજનાનો 18મો હપ્તો રજૂ કરવાની તારીખ જાહેર કરી છે, જે 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતો બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો આ રકમ ખેડૂતોને આર્થિક સહાય આપવાના હેતુથી આપવામાં આવી રહી છે. તે મેળવવા માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘાવી માહોલ જોવા મળ્યો. તો રાજ્યના અલગ અલગ ભાગોમાં 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો. તો ચોમાસાની વિદાય વેળાએ મેઘરાજા મહેર કરતા આગામી દિવસોમાં આવી રહેલી નવરાત્રિમાં તૈયારી લાગી રહેલા ગરબાના આયોજક અને ખેલૈયા માટે ચિંતા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડોદરામાં રોગચાળો ફરી વકર્યો. તો શહેરમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 58 જેટલા શંકાસ્પદ કેસો જોવા મળ્યા, જેમાંથી 6 કેસો પોઝિટિવ નીકળ્યા. તો આ તરફ મેલેરિયાના 71 કેસ અને ઝાડા ઉલટીના 71 કેસ જોવા મળ્યા. તો આ સિવાય સામાન્ય તાવ અને શરદીના કેસોમાં ફરી રાફડો ફાટ્યો. તો શહેરના દવાખાનામાં દર્દીની ઉભરાતા જોવા મળ્યા. તો લોકોનું કહેવું છે કે દૂષિત પાણી અને મનપાની આળસથી રોગચાળો વધ્યો છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મહારાજાના સાર્વત્રિક આદેશના પરિણામે રાજ્યના 113થી વધુ ડેમમાં 100% ભરાઈ ગયા છે. તો આ સાથે ગુજરાતમાં વરસાદનું પોતાનું લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે. હકીકતમાં રાજ્યના 113થી વધુ ડેમમાં 66 ડેમ અને 70થી 100% ભરાયા છે, જ્યારે 14 ડેમો 50થી 70% ભરાયા છે. બાકીના 8 ડેમો 25થી 50% પાણીથી ભરાયેલા છે અને 5 ડેમોમાં 25% પણ કરતાં ઓછું પાણી જોવા મળ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, જેમાં ડેમની સપાટીમાં 24 કલાકમાં 17 સેમીનો વધારો થયો છે. તો હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.44 મીટર પર પહોંચી છે,
જે મહત્તમ સપાટી પહોંચતા 24 સેમી બાકી છે. ગયા વર્ષના અનુભવે વહીવટીતંત્ર એક્શનમાં છે.